ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 7માં આગળના જે ટેક્સ્ટબુકના લેસન હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. યુનિટ 1 થી 5 સુધીના દરેક એક્સરસાઇઝ સાથે આપણે વિડીયો જોતાં આપણે તમે પણ આ એક્સરસાઇઝ લખી શકો છો યા એક્ટિવિટી. ઓકે, તો અગાઉના તાસમાં આપણે યુનિટ 5 પૂર્ણ કર્યો. હવે આપણે જોઈએ પ્રોઝ. પાછળ જે ગદ્ય વિભાગ છે એમાં 1 થી 3 સુધીના લેસન છે, જેમાંથી પેસેજ પૂછાય છે 5 માર્કનો. એમાંથી પ્રશ્નના જવાબ અને વિકલ્પો એક પેસેજમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રોઝમાં. પ્રોઝ ફર્સ્ટ ધ ગંગા. પ્રોઝ ફર્સ્ટ ધ ગંગા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોઝ એટલે શું? તો ગદ્ય વિભાગ. જેમ તમારા ગુજરાતી માધ્યમમાં ગદ્ય વિભાગના પાઠ અને પોએમ આવે છે, એ જ રીતે આમાં પણ લેસન આવે છે. તો આ લેસનમાં પેસેજથી જ આપણે આ પૂર્ણ કરવાનું હોય છે. પ્રશ્ન તમને પેપરમાં પૂછાય છે. એક પેસેજ 3 લેસનમાંથી કોઈ પણ એક લેસનમાંનો પેસેજ પૂછાય છે અને એ પેસેજમાંથી તમારા પ્રશ્નોના જવાબ હોય છે. બરાબર? તો હવે આપણે જોઈએ પ્રોઝ ફર્સ્ટ ધ ગંગા. ગંગા એ તમે નામ સાંભળ્યું હશે. તો તમારા પાઠ્યપુસ્તકમાં છે પેજ નંબર 75 ઉપર ગંગા. ગંગા એક નદીનું નામ છે અને એ નદીની કહાની ઘણી બધી છે. ગંગા નદીની કહાની પણ ઘણી બધી છે. સ્ટોરી તમે સાંભળી હશે. હવે દરેક સ્ટોરીમાંની આ એક સ્ટોરી છે કે જે ભગીરથીવાળી છે. શું કહેવા માંગે છે આ સ્ટોરીમાં? તો પહેલાં આપણે થોડુંક સારાંશ જોઈ લઈએ કે ગંગા એક પવિત્ર નદી છે અને તે પૃથ્વી પર કેવી રીતે આવે છે તેના વિશેની આ વાર્તા આપણે જોવાની છે. તો જુઓ, ઘણા સમય પહેલાં એક રાજા હતો. એ રાજાનું નામ સગર હતું અને તેને એક સુંદર ઘોડો હતો. હવે તેનો ઘોડો એ દેવોને ભેટ કરવા ઈચ્છતો હતો. કોને ભેટ કરવા ઈચ્છતો હતો? દેવોને. અને એ ઘોડો એક દિવસ ચોરાઈ ગયો. જે ઘોડો એને વધારે વહાલો હતો એ ઘોડો દેવોને ભેટ કરવા ઈચ્છતો હતો અને એ ઘોડો ચોરાઈ ગયો. એટલે રાજા ખૂબ દુઃખી થયો. પછી તેણે તેના બધા જ પુત્રોને એ ઘોડાની શોધમાં મોકલી દીધા. ફક્ત એક જ પુત્ર તેની પાસે હતો, જે ભગીરથ હતો. હવે આ બધા જ પુત્રો ઘોડો શોધતા એ આગળ વધી ગયા, પણ દરેક જગ્યાએ ઘોડો જોયો ત્યાં ક્યાંય ઘોડો દેખવા મળ્યો નહીં. હવે સગરના પુત્રોએ ધરતીના દરેક ખૂણે ખૂણા જોઈ લીધા, પણ ઘોડાને ક્યાંય પતો ન હતો. એટલે એણે પૃથ્વીની અંદર એમણે શોધવાનું નક્કી કર્યું. ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. અંતે એ ખાડો ખોદતા એક વિશાળ સમુદ્ર સુધી પહોંચી ગયા. એમણે જે ખાડો ખોદ્યો એ ખોદતા ક્યાં પહોંચ્યા? વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો અને એ વૃદ્ધ માણસને તેમણે પૂછપરછની કંઈક પૂછ્યું કે પૂછપરછ કરી. એ વૃદ્ધ માણસને તેમણે પૂછપરછ કરી, પણ વૃદ્ધ માણસ ધ્યાનમાં હતો એટલે પૂછપરછ કરવા માટે એમણે પ્રયત્ન કર્યો, પણ વૃદ્ધ માણસ એ ધ્યાનમાં બેઠેલા હતા એટલે એમનું ધ્યાન ન હતું. એમને ખૂબ હેરાન પણ કર્યા. આ સગરના પુત્રોએ વૃદ્ધ માણસને ખૂબ હેરાન કર્યા. પછી એમણે એ વૃદ્ધ માણસે એ સગરના પુત્રોને એમને એવા શબ્દો કહ્યા કે તેઓ
ખાખ બની ગયા. કે જો પણ તમને કોઈ શરારતથી તમને કોઈ એવું વાક્ય કહી જાય તો આપણને ગુસ્સો આવે છે. એટલે વૃદ્ધ માણસને પણ તેઓ હેરાન કરતા હતા અને ખલેલ પહોંચાડતા હતા. એટલે એમને ક્રોધિત આવ્યો અને એ ક્રોધિતમાં એમણે શ્રાપ આપ્યો અને એ શ્રાપથી તેઓ બળીને રાખ થઈ ગયા. હવે આ બાજુ આ સમાચાર ભગીરથને મળ્યા. એટલે ભગીરથ એકલો હતો એટલે તેણે તેના ભાઈઓને પુનઃજન્મ માટે કે ભાઈઓને પાછા મેળવવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી, ગંગાને પ્રાર્થના કરી કે ગંગાનું પાણી જ એમને જીવન આપી શકે એવું તેમની ઈચ્છા હતી. અને તે સમયે પૃથ્વી પર ગંગા ન હતી એટલે સ્વર્ગમાં હતી. તો ભગીરથે તેને જીવિત કરવા માટે ખૂબ જ પ્રાર્થના પણ કરી, પણ એના ભાઈઓને જીવિત કરવા માટે ગંગાને પૃથ્વી પર આવવું જરૂરી હતું. એટલે ગંગાને વિનંતી કરી તો ગંગા તૈયાર તો થઈ, પણ એને એક ડર હતો કે હું સ્વર્ગમાંથી પૃથ્વી પર પડીશ તો પૃથ્વી ફાટી જશે. એટલે ગંગાએ તેમને ભગવાન શિવને પ્રાર્થના કરવાનું કહ્યું. તો ભગીરથે શિવને પણ પ્રાર્થના કરી કે ગંગાને પૃથ્વી પર લાવવા માટે તમે તેને મદદ કરો. એટલે શિવ ભગવાને તેમની જટામાં ગંગાને સમાવી અને ધીમે ધીમે પૃથ્વી પર વહેડાવી. એટલે આ રીતે ગંગા પૃથ્વી પર આવી અને સગરના દરેક પુત્રોના રાગ પરથી તે વહેતી હતી. એ સમયે સગરના પુત્રો જીવિત થયા. આ હતી ગંગાની કહાની કે ભગીરથે ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી એટલે ભગીરથને ભગીરથી તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કહાની હતી. હવે આપણે તેનું ટ્રાન્સલેટ ઇંગ્લિશ સાથે જોતા રહીએ. તો જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફમાં રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર્સ એટલે નદીઓ. તો નદીઓ એ માનવ જાતિ માટેની એક જીવાદોરી છે. બરાબર. લાઈફ લાઇન એટલે કે જીવાદોરી અને મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ. તો અહીંયા આપ્યું છે રિવર એટલે નદી. મેં અમુક હાર્ડ સ્પેલિંગ અહીંયા લખ્યા છે. લાઈફ લાઇન એટલે જીવાદોરી અને મેનકાઇન્ડ એટલે અહીંયા મેનકાઇન્ડ એટલે માનવ જાતિ. બરાબર. તો માનવ જાતિ. અહીંયા લાઈફ લાઇન એટલે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે માનવ જાતિ. તો શું કહે છે કે નદીઓ એ આપણા માનવ જીવન માટે એક જીવાદોરી છે. નદીઓ વગર આપણે પાણી પણ ક્યાંથી મેળવી શકીએ. બરાબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ કે દેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. શું કહે છે કે ભારત દેશમાં આપણા દેશમાં ભારતમાં ઘણી મોટી નદીઓ છે. આપણા દેશ એટલે કે ભારત એ દેશમાં ઘણી મોટી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. હવે તેમાં સૌથી મોટી નદી અને મહત્ત્વની નદી એ ગંગા છે. તો તે સૌમાં જેટલી લાંબી નદીઓ છે એ સૌમાં ગંગા સૌથી મહત્ત્વની અને સૌથી મોટી નદી છે. The source of the Ganga is 2480 kilometers long. હવે ગંગા એ 2480 કિલોમીટર લાંબી છે. કેટલી લાંબી બતાવે છે? 2480. 2480. The source of the Ganga is in Himalaya mountains. તો તે ગંગાનું ઉગમ સ્થાન, અહીંયા સોર્સ એટલે ઉગમ સ્થાન
કે ગંગાનું ઉગમ સ્થાન હિમાલય પર્વતોમાંથી રહે છે. ગંગા ક્યાંથી આવી? સ્વર્ગમાંથી. એ સ્વર્ગમાંથી ડાયરેક્ટ નથી આવી કે શિવના જટા પર રહી હિમાલયમાંથી તે વહે છે, એટલે કે હિમાલયના પર્વતોમાંથી ગંગા આવે છે. નેક્સ્ટ શું કહે છે કે ઇટ કમ્સ ડાઉન થ્રો ધ hills and flows into the Bay of Bengal. હવે કહે છે કે તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાંથી વહે છે. તે હિમાલયના પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં થઈને વહે છે. ફરી એકવાર જોઈ લઈએ ગુજરાતી શું કહેવા માંગે છે કે નદીઓ એ માનવજાતિ માટેની જીવાદોરી છે. આપણો દેશ જે ભારત દેશમાં ઘણી મોટી નદીઓ વહે છે, તેમાંની આ સૌથી મોટી નદી ગંગા અને મહત્ત્વની નદી છે. બરાબર. ફરી તે સૌમાં ગંગા એક સૌથી મોટી અને મહત્ત્વની નદી છે. ગંગા 2480 કિલોમીટર લાંબી છે. ગંગાનું ઉગમ સ્થાન હિમાલયના પર્વતોમાંથી છે. તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં થઈને વહે છે. બરાબર. તો આ પહેલા પેરેગ્રાફના પ્રશ્નો રહેશે. જો સાથે ક્વેશ્ચન્સ પણ જોતા જઈએ કે વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા, કે કઈ નદી ભારતમાં સૌથી મહત્ત્વની છે કે સૌથી મોટી નદી છે. તો કઈ નદી છે? ધ ગંગા. ઓકે. તો જવાબમાં આવશે ધ રિવર ગંગા. ધ રિવર ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા, કે ગંગા નદી એ સૌથી મોટી મહત્ત્વની નદી છે. હાઉ લોંગ ઇઝ ધ રિવર ગંગા? શું કહે છે કે ગંગા નદી કેટલી લાંબી છે? તો તમને ખબર છે ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. તમારા પેરેગ્રાફમાં જવાબ આપેલો છે કે ધ રિવર ગંગા અથવા ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા? તો ગંગાનું ઉગમ સ્થાન ક્યાં છે? તો હિમાલયસ માઉન્ટેન. તો જવાબમાં શું લખીશું? ધ સોર્સ ઓફ ધ ગંગા. અડધો તો પ્રશ્નમાંથી તમને જવાબ મળી રહે છે કે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયાસ માઉન્ટેન. ક્યાંથી બતાવે છે? હિમાલયના પર્વતોમાંથી તે વહે છે. બરાબર. આપણે જે ફર્સ્ટ પેરેગ્રાફ જોઈ ગયા એના આ 3 ક્વેશ્ચન્સ હતા. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પેરેગ્રાફ કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. હોલી એટલે પવિત્ર, કે ગંગા એક પવિત્ર નદી છે. ગંગા કેવી છે? પવિત્ર નદી. There are many stories of how the river Ganga came down to the earth. Earth એટલે પૃથ્વી, came down એટલે નીચે આવી, કે ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેના વિશેની વાર્તાઓ છે. બરાબર. કે ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી એમાંની આ એક વાર્તા છે. તો વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? અહીંયા કહે છે કે શું તમારે તેમાંની એક વાર્તા જાણવી છે? શું કહે છે કે વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધ ગોડ્સ, નો વન ઓફ ધેમ? તો શું કહે છે કે તમારે તેમનાની એક વાર્તા જાણવી છે. નેક્સ્ટ શું કહે છે કે લોંગ એગો, ઘણા સમય પહેલાં. અહીંયા મેં લખ્યું છે કે લોંગ એગો, ઘણા સમય પહેલાં. લોંગ એગોનું અર્થ થાય છે ઘણા સમય પહેલાં. There was a king, એક રાજા હતો. There was a king, એક રાજા હતો. His name was Sagar, તેનું નામ સાગર હતું.
હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેની પાસે સુંદર ઘોડો હતો. કેવો ઘોડો હતો? સુંદર. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. અહીંયા ગોડ્સ એટલે ભગવાન અને પ્રેઝન્ટ એટલે ખુશી નહીં, પ્રેઝન્ટ એટલે હાજરી પણ નહીં, પ્રેઝન્ટ એટલે ભેટ. તો શું કહે છે કે તેનો ઘોડો દેવોને ભેટ કરવા ઈચ્છતો હતો. શું કરવા ઈચ્છતો હતો? દેવોને ભેટ કરવા ઈચ્છતો હતો. વન ડે, એક દિવસ, અ થીફ ટુક અવે અ હોર્સ. થીફ એટલે ચોર. ઘોડાને ચોર લઈ ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા ખૂબ દુઃખી થયો હતો. રાજા ખૂબ દુઃખી હતો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. અહીં અનહેપી એટલે દુઃખી અથવા નાખુશ. બરાબર, એટલે રાજા ખૂબ દુઃખી હતો. હવે આપણે આટલા સુધી જોઈએ. તો આટલા સુધી જે પેરેગ્રાફ જોયો આપણે, એમાંનો કયા એવા પ્રશ્નો છે તો જોઈએ કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ. રાજા ઘોડાને શું કરવા ઈચ્છતો હતો? તો રાજા ઘોડાને દેવોને આપવા ઈચ્છતો હતો. તો જવાબમાં શું લખીશું આપણે? ધ કિંગ વોન્ટેડ. જો તમારા આ લોંગ એગોના પેરેગ્રાફમાં કે ધ કિંગ વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ, કે રાજા તે ઘોડાને દેવોને ભેટ આપવા ઈચ્છતો હતો. ફરી એકવાર બોલું છું કે ધ કિંગ વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. ઓકે, નેક્સ્ટ, વાય વોઝ ધ કિંગ અનહેપી. શા માટે રાજા દુઃખી હતો? તો જવાબમાં ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ. વાયનો ઉપયોગ કર્યો છે એટલે કારણ પૂછ્યું છે. તો રાજા દુઃખી હતો કારણ કે thief took away his horse, કે ચોર તેનો ઘોડો ચોરી ગયો. બરાબર, ફરી જવાબમાં કે ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ thief took away his horse. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન્સ કે હુ સ્ટેડ વિથ ધ કિંગ. રાજા સાથે કોણ રહ્યું હતું? તો ધ ભગીરથી. બરાબર, તો અહીંયા ભગીરથી એ રાજા સાથે રહ્યો હતો. સ્ટે એટલે રહેવું. તો હુની જગ્યાએ આપણે શું લખીશું? ભગીરથી. તો અહીંયા જવાબમાં લખાય કે ભગીરથી સ્ટેડ વિથ ધ કિંગ. બરાબર, કે ભગીરથ રાજા સાથે રહ્યો હતો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આટલા પેરેગ્રાફમાંથી 6 પ્રશ્નોના જવાબ આપણે ઓરલી જોઈ ગયા. તમને આ પેરેગ્રાફમાંથી શોધતા ખબર પડી હશે. જે આપણે પેરેગ્રાફ ગુજરાતી સાથે જોઈ ગયા એમાંથી આ પ્રશ્નોના જવાબ તમને શોધતા હવે ફાવ્યું હશે. તો આપણે આ પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ અહીંયા પૂરા કર્યા. અગાઉના પેરેગ્રાફ, હવે પછીના જે પેરેગ્રાફ છે એ હવે જોઈશું. ત્યાં સુધી તમારે આ 2 પેરેગ્રાફ જે બાકી છે એ વાંચી જવા. અને આપણે જે પેરેગ્રાફ જોઈ ગયા એમાંના અઘરા સ્પેલિંગ છે, જોઈએ એ સ્પેલિંગ કયા છે. રિવર એટલે નદી, લાઇફલાઇન એટલે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે માનવ જાતિ, ગ્રેટ એટલે મહાન પણ થાય મોટું પણ થાય, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વ, સોર્સ એટલે ઉગમ સ્થાન, માઉન્ટેન એટલે પર્વત, ટુ ફ્લો એટલે વહેવું, આ એક્શન વર્ડ છે. હોલી એટલે પવિત્ર, અર્થ એટલે શું? ધરતી પણ થાય પૃથ્વી પણ, પ્રેઝન્ટ એટલે ભેટ, થીફ એટલે ચોર, સર્ચ એટલે શોધવું, થ્રો એટલે માંથી, એન્ડ ટુ સ્ટે એટલે રહેવું, અનહેપી એટલે નાખુશ અથવા દુઃખી, કન્ટ્રી એટલે દેશ, લોંગ એગો એટલે ઘણા સમય પહેલાં, બ્યુટીફુલ એટલે સુંદર,
ટુ વોન્ટ એટલે ઈચ્છવું એન્ડ ગોડ એટલે ભગવાન. ઓકે, તો આટલા સ્પેલિંગ અઘરા મેં તમારા સમક્ષ એટલે કે બોર્ડ પર લખેલા છે તે તમારા નોટમાં ઉતારી લેવાને તૈયાર કરવાના. હવે આગળનો પેરેગ્રાફ નેક્સ્ટ પિરિયડમાં. ઓકે, થેન્ક યુ.